હાય, હું છું સમીર અને લઈને આવ્યો છું તમારા માટે એક એવી વ્યંગાત્મક શોર્ટ સ્ટોરી કે જેમાં લોકો આજકાલ એક ટ્રેન્ડ નવો નીકળ્યો છે, ખ્યાલ હોય તો, કે સોશિયલ મીડિયાથી ડિટોક્સ કરીએ. સોશિયલ મીડિયાથી એક વ્યક્તિએ ડિટોક્સ કરવાનું નક્કી કર્યું અને એક પોસ્ટ નાખી કે ભાઈ આજથી હું રિયલ લાઈફમાં જીવવા માગું છું, મારા બધા સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ જે છે એ ડિલીટ કરી નાખીશ. એણે પોસ્ટ કરી, અપલોડ કરીને પછી પોતાના મોબાઈલનો ડેટા કનેક્શન બંધ કરી દીધું. નેક્સ્ટ ડે મોર્નિંગ એ પાર્કમાં જોગિંગ માટે ગયો. ત્યાં એને એક મિત્ર મળ્યો અને કીધું કે ભાઈ તે ગઈકાલે તારી પોસ્ટ અપલોડ કરી હતી, પછી એ જોયું કે નહીં કેટલા લોકોએ લાઇક્સ કરી છે, કેટલાય કમેન્ટ્સ કરી છે. એટલે આ ભાઈથી રહેવાનું નહીં, પોતાનો મોબાઈલ લીધો અને પોતાની જેટલી કમેન્ટ્સ આવેલી હતી પોસ્ટ ઉપર એ બધામાં એણે થેન્ક્સ કહી દીધું. અને પછી એક નવી પોસ્ટ મૂકી કે મારી પાછલી પોસ્ટને આટલી વાયરલ કરવા માટે ખૂબ ખૂબ આભાર. હવે મારા નવા હેશટેગ સાથે જોડાઈ જજો. હેશટેગ ડિજિટલી નોમેડ, હેશટેગ રિયલ લાઈફ ગોલ અને હેશટેગ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ. એટલે માણસ ગમે એટલો આડંબર કરે, ગમે એટલો દેખાવો કરે કે સોશિયલ મીડિયાથી દૂર રહી જાઓ, પણ સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, એક એવી ભૂખનું નામ છે કે જેનાથી આજકાલ વ્યક્તિ ધરાતો નથી. હું તમને એટલું જરૂર કહીશ કે સોશિયલ મીડિયા ઉપર કદાચ તમે એને ડિટોક્સ કરો કે ન કરો, પણ એટલીસ્ટ એટલો ઉપવાસ તો જરૂર કરજો કે લાઈફની તમામ વાત જે છે એના ઉપર ક્યારેય શેર ન કરવી. ઘણા લોકો પોતાની લાઈફની બધી બાબતો, પોતાની સવારથી ઉઠવાથી લઈ રાત્રે સુવા સુધીની બધી દિનચર્યા, પરિવારની બધી વાતો એ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે, કે જે ખરેખર ખૂબ જ જોખમી છે.